હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। શાકભાજી તો તમે ઘણા બધા ખાધા હશે, પણ આનું શાક ક્યારેય નહીં ખાધું હોય તો આ છે આપણી ગોરસ આંબલી, જેને જંગલી જલેબી પણ કહેવાય છે। તો આજે હું ગોરસ આંબલીનું શાક બનાવવાની છું। તો ગોરસ આંબલીને મેં પહેલેથી ધોઈ અને એને સાફ કરી લીધી છે। હવે આપણે આના ઠળિયા કાઢી લઈશું। તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે, તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લો। બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો આ રીતે બધી જ આંબલીમાંથી ઠળિયા કાઢી લીધા છે। ગોરસ આંબલી આપણને ઉનાળામાં જોવા મળે છે, તો સિઝનમાં એકવાર આ શાકને જરૂર ટ્રાય કરો। હવે એના માટે આપણે કડાઈમાં થોડું તેલ ગરમ થવા મૂકી દઈશું। તેલ ગરમ થાય એટલે એમાં 5 ચમચી જેટલી રાઈ એડ કરીશું। રાઈ ફૂટવા લાગે એટલે એમાં 5 ચમચી જીરું એડ કરીશું। ત્યારબાદ એમાં એક નંગ ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું। ડુંગળી સહેજ સાતળે એટલે એમાં 1 ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું અને એને સહેજ વાર માટે આપણે સાતળી લઈશું। આદુ લસણ મરચાંની પેસ્ટ સતળાય એટલે એમાં 1 ટામેટાની પ્યુરી એડ કરીશું। પ્યુરીને સારી રીતે હલાવી પહેલાં મિક્સ કરી લઈશું, એને સહેજ વાર માટે સાંતળી લઈશું। હવે આમાં મસાલા કરી લઈએ। તો 5 ચમચી જેટલી હળદર એડ કરીશું, અડધી ચમચી એટલે કે સ્વાદ મુજબ મરચું, 5 ચમચી ગરમ મસાલો, અડધી ચમચી ધાણાનો પાવડર અને સ્વાદ મુજબ સહેજ મીઠું એડ કરી લઈશું। હવે આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું અને મસાલાને ગ્રેવી સાથે સહેજ સાતળી લઈશું। મસાલા સહેજ સતળાય એટલે એમાં થોડુંક પાણી એડ કરીશું। તો બસ આટલું જ પાણી એમાં એડ કરવાનું છે અને હવે એને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે જે ગોરસ આંબલીમાંથી ઠળિયા કાઢીને રાખ્યા છે એ ગોરસ આંબલીને આમાં એડ કરી લઈશું અને તેને હલાવી મિક્સ કરી લઈશું અને હવે એને ઢાંકી અને થોડી વાર માટે ચડવા દઈશું, એટલે કે 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું। ગેસના ફ્લોને મીડિયમ કરી લઈશું, જેથી કરી એ નીચેથી દાજે નહીં। ગોરસ આંબલીને ચડવામાં બહુ ટાઈમ લાગતો નથી, તો બસ એ 2-3 મિનિટમાં જ સરસ ચડી જાય છે। તો આ આપણું શાક રેડી થઈ ગયું છે। ગોરસ આંબલી પણ એકદમ આસાનીથી તૂટી જાય છે। પંજાબી શાકને પણ ભૂલાવી દે તેવું આ ગોરસ આંબલીનું શાક રેડી છે। તો હવે આપણે ગેસના ફ્લોને બંધ કરી લઈશું અને એના ઉપર લીલા દાણા ભભરાવી લઈશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો। આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। જય શ્રી કૃષ્ણ।